નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। આજે તારીખ 2/2023 ને વાર ગુરુવારના મોટા મહત્વના સમાચાર નંબર 1। ગુજરાતના દરેક ખેડૂતને માટે જમીન લોન માફીને લઈને બજેટ 2023માં કરવામાં આવી મોટી જાહેરાત। બજેટ 2023માં કૃષિ ક્ષેત્રે વધુમાં નાણાં ફાળવતા આવ્યા છે, જ્યારે બજેટના ટેકનોલોજીમાં ઉપયોગ વધારતા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓને સસ્તી કરવામાં સરકારે ભાર મૂક્યો છે। ત્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ લોન માફ કરીને નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ પહોંચાડવામાં આવે તેવી સરકારની નિર્ણય છે અને ખેડૂતોને રેગ્યુલર જમીન પર લોન ઉપાડે છે તેવા સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને વ્યાજમાં રાહત આપવામાં આવશે। સમાચાર નંબર 2। આજે કપાસના બજારોમાં 10 થી 20 રૂપિયાનો સામાન્ય સુધારા સાથે સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળે છે, જ્યારે મોટા વેપારીઓ ખેડૂતોની નજરમાં MCX કોટન વાયદાની નિકાસ માંગ ઉપર રહેલી છે, જ્યારે સરકારી અહેવાલોને અનુસાર MCX વાયદો આગામી 10 ફેબ્રુઆરી સુધીમાં ખોલવામાં આવે તેવી સંભાવના છે। સમાચાર નંબર 3। ભારતીય હવામાન વિભાગે ઠંડીને વિદાય લઈને આપ્યા રાહતના સમાચાર। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ આજથી સાવ ઓછું થઈ જશે। આગામી 4 થી 5 દિવસમાં સંપૂર્ણ ઠંડીનો રાઉન્ડ પૂરો થાય છે તેવી શક્યતા છે, જ્યારે હવે પછી કોઈ પણ નવા રાઉન્ડની સંભાવના નથી, જેથી ઉનાળુ વાવેતર શરૂઆત કરી શકાય છે। ત્યારે આ વર્ષમાં ઉનાળુ સૌથી વધારે વાવેતર તલ અને મગનું વાવેતર વધારે જોવા મળે છે। સમાચાર નંબર 4। ગામડામાં વસતા ખેડૂતો અને સામાન્ય વર્ગ માટે વીજળીના ભાવમાં કર્યા મોટા ફેરફાર। વીજળી યુનિટમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાથી હવેથી વીજળી બિલમાં 10 થી 20% ભાવમાં વધારો જોવા મળશે, જ્યારે વીજળી યુનિટના ભાવમાં ખેડૂતોને રાહત આપવામાં આવશે અને ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી કરી માંગ। સમાચાર નંબર 5। ખેડૂતની સિંચાઈ માટે કેનાલો સાફ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળે છે, જ્યારે કેનાલો સાફ થતી ન હોવાથી ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય